અમારી એફઆઈઆર તાત્કાલિક લેવામાં આવે, નહીંતર અમને લખીને આપો ને ભાઈ કે આ કારણોસર તમારી ફરિયાદ અમે નથી લેતા. આજે અમારા આગેવાનો ભાઈ લાલજીભાઈ દેસાઈ, જિગ્નેશભાઈ અને મિત્રો પોલીસ કમિશનર ઓફિસે જવાના છે કે અમારી ફરિયાદ લઈ લેવામાં આવે. 6 તારીખે જો અમારી આ બધી જ વાતોમાં ન્યાય નહીં હોય, સમગ્ર ગુજરાતના કાર્યકર્તાઓ અમદાવાદ પીસીસીમાં એકઠા થશે. 6 તારીખે રોડ પર નીકળીશું. માત્ર પ્રેસ કોન્ફરન્સ કરીને બેસી નથી રહેવાના, જેલ ભરો કરીશું. 7 તારીખે રથયાત્રા છે. ભગવાન જગન્નાથજીનું પૂરું દિલમાં સ્થાન છે. નહીંતર અમે 7 તારીખે આપીને સરકારને પોલીસને મૂંઝવી શકીએ, પણ 7 તારીખ નહીં કરીએ. 6 તારીખે સમગ્ર ગુજરાતના કાર્યકર્તાઓ અમારી ફરિયાદ લેવાય, તટસ્થ અને વ્યાજબી તપાસ રહે, અમારા જે 5 સભ્યો છે એને પ્રોપર ટ્રીટમેન્ટ, એમના જામીન. કેટલાક તો બિચારા, એક તો અહીંયા કંઈ લેવા દેવા નથી નીકળાતા, એને પકડીને પૂરી દીધા. ભાજપિયાને કેમ નથી પકડતા? તમે ઓળખો છો, તમે કેમ નામ નહીં? આ મુદ્દાઓ અમારા છે ને એમાં ખાસ કરીને આપે સૌએ જોયું, શૈલેષભાઈ પરમાર સિનિયર મોસ્ટ એમએલએ છે, અમારા વિધાનસભામાં ઉપનેતા છે, કોઈ ગુનેગાર નથી અને પીસીસીમાં અંદર પ્રદેશ સમિતિમાં આવવાનો પોલીસને અધિકાર નહોતો. દલિત નેતા છે, સૌના નેતા છે, માત્ર દલિતના નહીં, બહુમતીથી ચૂંટાતા આવતા વર્ષોથી નેતા છે. મનુભાઈ પરમાર સ્વર્ગસ્થ, એમણે પણ એક આમ સમાજનું નેતૃત્વ કર્યું છે. પરંતુ માનસિકતા જે ભારતીય જનતા પાર્ટીની છે, દલિત વિરોધી માનસિકતા, એનું પણ આ પ્રમાણ છે. એટ્રોસિટી લાગે, યોગ્ય પગલાં નહીં લેવાય તો અમને આવડે છે કે આવા લોકો સામે પગલાં ન્યાયાલયો કેવી રીતે લે, એના માટે સુપ્રીમ કોર્ટ સુધી જરૂર પડે તો લડીશું.